હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ હેલ્ધી અને વ્રત ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકાય તેવો મખાના અને બદામનો હલવો બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક કડાઈ લઈ લઈશું, તેમાં આપણે 2 કપ મખાના ઉમેરી દઈશું અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। મખાનાને શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। 2 મિનિટ બાદ આપણા મખાના એકદમ સરસ શેકાઈ ગયા છે। તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને મખાનાને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈએ। મખાના ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેનો પાવડર બનાવીશું। હવે ફરી પાછી કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં અડધો કપ બદામ ઉમેરી દઈશું અને બદામને ઘી સાથે સારી રીતે શેકી લઈશું। આપણે બદામને ધીમા ગેસ ઉપર શેકીશું જેથી તેનો કલર ના બદલાય અને તે એકદમ સરસ શેકાઈ જાય। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણી બદામ એકદમ સરસ ઘી સાથે શેકાઈ ગઈ છે, તો તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું। હવે આપણે ખાંડને ઓગાળી લઈશું। તો તેના માટે એક પેન ગરમ મૂકીશું, તેમાં આપણે પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે આપણે 1 કપ પાણી ઉમેરી દઈશું અને ખાંડને આપણે ઓગળવા માટે રાખી દઈશું। તમે અહીં ખાંડનું પ્રમાણ જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે થોડું વધુ કે ઓછું કરી શકો છો। તો હવે આપણી ખાંડ સરસ ઓગળવા લાગી છે, તો આપણે કોઈ ચાસણી નથી બનાવવાની, બસ ખાંડ ઓગળી જાય ને તેવી જ તૈયાર કરવાની છે। અને ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને 10 થી 12 તાતણા કેસરના ઉમેરી દઈશું અને હવે આપણે ગેસ બંધ કરીને આ ખાંડના પાણીને સાઈડ પર રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણા મખાના પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે મખાનાને ઉમેરી દઈશું અને તેનો આપણે પાવડર તૈયાર કરી લઈશું। તો અહીં મખાનાનો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે। બસ આવી રીતનો આપણે પાવડર તૈયાર કરવાનો છે। આ પાવડરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરી પાછું મિક્સર જારમાં આપણે શેકીને તૈયાર કરેલી બદામ ઉમેરી દઈશું અને બદામનો પણ આપણે પાવડર તૈયાર કરી લઈશું। તો અહીં આપણો બદામનો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે। હવે બદામના પાવડરને પણ આપણે મખાનાના પાવડરની સાથે મિક્સ કરી દઈશું। હવે ફરી પાછી આપણે કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું। જે કડાઈમાં આપણે બદામ શેકીને તૈયાર કરી હતી તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી બચ્યું હતું, તેમાં આપણે અત્યારે 1/3 કપ જેટલું ઘી ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને લોટને આપણે સારી રીતે શેકી લઈશું। લોટને શેકાતા ધીમા ગેસ ઉપર 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે। તમે આ હલવો વ્રત ઉપવાસમાં ના ખાવાના હો ને તો તમે રાજગરાના લોટની જગ્યાએ ઘઉંનો કરકરા લોટનો ઉપયોગ પણ કરી શકો છો, તેમાં પણ આ હલવો ખૂબ જ સરસ બને છે। તો અહીં લોટ આપણો એકદમ સરસ શેકાવા લાગ્યો છે અને તેમાંથી એકદમ સરસ સુગંધ આવવા લાગી છે। બસ આવી રીતે આપણો લોટ સરસ શેકાઈ જાય અને તેનો કલર થોડો બ્રાઉન થઈ જાય અને તે પહેલાં કરતાં હળવો થઈ જાય ને ત્યારે આપણે તેમાં તૈયાર કરેલું ખાંડનું પાણી ઉમેરીશું। હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં મખાના અને બદામનો તૈયાર કરેલો પાવડર ઉમેરી દઈશું। પાવડર ઉમેર્યા બાદ આપણે થોડી ઝડપ રાખીશું, કેમ કે તે પાણી બધું શોષી લેશે અને તળિયે બેસી ના જાય ને એટલા માટે। તો આપણે ફટાફટ આવી રીતે તેને મિક્સ કરી દઈશું। 1 થી 2 મિનિટમાં જ આપણો હલવો બધું જ ખાંડનું પાણી એબ્ઝોર્બ કરી લેશે અને તે એકદમ સરસ આવો લચકા પડતો તૈયાર થઈ જશે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગશે। આવી રીતે ઘી રિલીઝ થવા લાગે ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું અને હલવાને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। હવે હલવાને આપણે બદામની કતરણ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણો મખાના બદામ હલવો। તો તમે એકવાર આ મખાના બદામ હલવો જરૂરથી બનાવજો। તે ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે પણ સાથે ખૂબ જ હેલ્ધી છે। તો કોમેન્ટમાં જણાવજો કે તમને આ મખાના બદામ હલવાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।
તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.